તારીખ 28/7/2024 વાર રવિવાર। આજના મુખ્ય સમાચાર, જેમાં 940મી રામકથા દ્વારા બાપુ 4 ઓગસ્ટ સુધી વિશ્વમાં સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશને ફેલાવશે। યુનાઇટેડ નેશન્સમાં મોરારી બાપુની રામકથાનો પ્રારંભ। AI બાપુની વાણીને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને લોકોને સંભળાવશે। હિટની ટોચની ક્લબમાં સામેલ થનાર પહેલી હિરોઈન દીપિકા પાદુકોણની 3 ફિલ્મો રિલીઝના પહેલા મહિનામાં જ 1000 કરોડની ક્લબમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠક યોજાઈ હતી, જેમાં આ બેઠક વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે બ્લુ પ્રિન્ટ બનાવવા માટે આ બેઠક યોજાઈ હતી। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ગુજરાત લો હેરાલ્ડની વેબસાઇટ મોબાઈલ એપનું હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ઉદ્ઘાટન કર્યું હતું। હવે સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ આંગળીના ટેરવે મેળવી શકે એ માટે વેબસાઇટ મોબાઈલ એપ શરૂ કરાઈ છે। બ્લેક મની કાયદા હેઠળ નવી જોગવાઈ કરાઈ છે। વિદેશ જતા ભારતીય ટેક્સ બાકી નથીનું સર્ટી લેવું પડશે। કોઈ નોટિસ હશે તો દેશ છોડીને જઈ શકશે નહીં। 2022માં અમદાવાદ એરપોર્ટ પરથી 74.44 લાખ સામે 2023માં 99.08 લાખ પેસેન્જરનો ફૂટફોલ નોંધાયો છે। એક વર્ષમાં ડોમેસ્ટિક પેસેન્જર 33% વધ્યા। દેશમાં અમદાવાદ 7મા ક્રમે। આ વર્ષે 5 મહિનામાં રેકોર્ડ બ્રેક 43 લાખ પેસેન્જરની અવરજવર। S-400 લક્ષ્ય ઉપર 80% નિશાન સાધ્યું। વાયુસેનાના પરીક્ષણમાં S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમે લક્ષ્ય ઉપર 80% ચોક્કસ નિશાન સાધ્યું છે। ભારતે આનું નામ સુદર્શન રાખ્યું છે। દુશ્મનની મિસાઇલ, ડ્રોન, રોકેટ, હવાઈ હુમલા રોકવા માટે તે સક્ષમ છે। ત્યાર પછી જોઈએ ઇતિહાસમાં પ્રથમવાર નીટનું પરિણામ 3 વાર જાહેર થયું છે, જ્યાં નીટનું પૂરું નામ છે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ કમ એન્ટ્રન્સ ટેસ્ટ। અગાઉ દેશમાં નંબર 1 રેન્ક મેળવનાર સુરતની કૃતિ છે એ નવા રિઝલ્ટમાં હાલ 68મા ક્રમે છે। વિદેશી ઉડાનમાં 20 મિનિટ ફ્રી વાઈફાઈ સુવિધા મળશે। ત્યાર પછી જોઈએ દેશના વિવિધ રાજ્યોના રાજ્યપાલ બદલાયા છે। ગુજરાત કેડરના નિવૃત્ત IAS કૈલાસનાથન પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા છે। ઝારખંડના રાજ્યપાલ રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા છે। પેરિસ ઓલિમ્પિક્સ વિશે જો જોઈએ તો બીજા દિવસે ભારતને સફળતાની શક્યતા છે, જેમાં શૂટિંગમાં મનુ ભાકર મેડલ લાવશે તેવી આશા છે। નાસાના મિશનમાં ભારત સામેલ થશે। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ભારતના અવકાશયાત્રીઓ જશે। પેરિસ ઓલિમ્પિક્સમાં પુરુષ ટેબલ ટેનિસમાં ગુજરાતના હરમિતનો જીત સાથે પ્રારંભ થયો છે, જે મુખ્ય ડ્રોમાં પહોંચ્યો છે। કેરળમાં મહિનાના 4 દિવસ સ્કૂલ બેગ ફ્રી રહેશે। કેરળ એ દેશનો સૌથી ઊંચો સાક્ષરતા દર ધરાવે છે। લાઓસે રામલલ્લા ઉપર ટપાલ ટિકિટ બહાર પાડી છે, જેમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના બાળરૂપને દર્શાવાયું છે। આમ લાઓસ છે એ વિશ્વનો પહેલો દેશ બની ગયો છે જેને શ્રી રામલલ્લાને દર્શાવનારી ટપાલ ટિકિટ જાહેર કરી છે। લાયન ઇન્ટરનેશનલના નવા ડિસ્ટ્રિક્ટ ગવર્નરની શપથવિધિ યોજાઈ છે। આયોગની ગવર્નિંગ કાઉન્સિલને ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું। નીતિ આયોગની જેમ ગુજરાતમાં પણ અલાયદી વ્યવસ્થા ઊભી કરાશે, જે CM દ્વારા કહેવાયું છે।
2047 સુધીમાં ગુજરાતને $350 અબજ અર્થતંત્ર બનાવવાનો દાવો કરાયો છે. આ માટે ગ્રીટ એટલે કે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશનની સ્થાપના કરવામાં આવશે, જે રાજ્યમાં થિંક ટેન્કની ભૂમિકા ભજવશે. ગુજરાત કેડરના 2 નિવૃત્ત અધિકારીઓની વિદાય થઈ છે, જેમાં નિવૃત્ત IAS SK નંદા અને કુલિનચંદ્ર યાજ્ઞિકનું અવસાન થયું છે. એરલાઇન કંપનીઓના માર્ગદર્શનમાં સમગ્ર કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં ઇન્ડસ યુનિવર્સિટીમાં પહેલીવાર એવિએશન સાયબર સિક્યોરિટી કોર્સ શરૂ કરવામાં આવશે. ભારતમાં પહેલીવાર આ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારબાદ નોકરીને લગતી થોડી માહિતી, જેમાં રેલવેમાં એન્જિનિયર સહિત 7,934 જગ્યા છે, જેમાં 30 જુલાઈથી અરજી થઈ શકશે. જેમાં જુનિયર એન્જિનિયર, ડેપો મટીરિયલ સુપ્રિન્ટેન્ડન્ટ, કેમિકલ અને મેટલર્જી આસિસ્ટન્ટ, કેમિકલ સુપરવાઇઝર રિસર્ચ, મેટલર્જિકલ સુપરવાઇઝર રિસર્ચ 30 જુલાઈથી 29 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે. બેચલર ઓફ એન્જિનિયરિંગ ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા એન્જિનિયર આ અરજી કરી શકશે. સામાન્ય વર્ગ, OBC અને EWS ધરાવતા લોકો માટે ₹500 ફી રહેશે અને SC ST મહિલા અને અન્ય વર્ગ માટે ₹250 ફી રહેશે. વય મર્યાદા 18થી 36 વર્ષ છે. 2 તબક્કામાં આ પરીક્ષા રહેશે, જેમાં CBT એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે અને 90 મિનિટનો સમય રહેશે. જેમાં ગણિતને લગતા 30 પ્રશ્નો રહેશે અને 30 ગુણ રહેશે. રિઝનિંગને લગતા 25 પ્રશ્નો રહેશે અને 25 ગુણ રહેશે. સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો 15 પૂછાશે અને 15 ગુણ રહેશે. અને સાયન્સને લગતા પ્રશ્નો 30 પૂછાશે અને 30 ગુણ રહેશે. CBT ટેસ્ટ ફેઝ 2, જેમાં 120 મિનિટનો સમયગાળો રહેશે, જેમાં સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો 15 પૂછાશે અને 15 ગુણ રહેશે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીને લગતા 15 પ્રશ્નો પૂછાશે, 15 ગુણ રહેશે. કમ્પ્યુટર જ્ઞાનને લગતા 10 પ્રશ્ન પૂછાશે અને 10 ગુણ રહેશે. પર્યાવરણ વિશે જ્ઞાન છે એ ચકાસતા 10 પ્રશ્નો પૂછાશે અને 10 ગુણ રહેશે. ટેકનિકલ એબિલિટી માટેના 100 પ્રશ્નો પૂછાશે અને 100 ગુણ રહેશે. આમ કુલ 150 પ્રશ્નો પૂછાશે અને 150 ગુણની આ ટેસ્ટ રહેશે. 120 મિનિટ માટેનો સમય રહેશે. ગૌણ સેવા મંડળ પ્રોબેશન ઓફિસરની 60 જગ્યાની ભરતી કરશે. 31મી જુલાઈ સુધી આ અરજી કરી શકાશે. ગુજરાત યુનિવર્સિટીમાં 23થી 25 ઓગસ્ટ સુધી 8મી ધર્મધમ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, દેશ વિદેશના 300 વિદ્વાનો આ કોન્ફરન્સમાં જોડાશે. ફાર્મા ઉદ્યોગના ભીષ્મ પિતાની જો વાત કરીએ તો ઇન્દ્રવદન મોદી. ઉત્પ્રેરક જીવન એમનું 1926થી લઈ 2012 સુધીનું છે. ભારતના મેડિસિન મેન ઇન્દ્રવદન મોદી એક સ્વપ્નદ્રષ્ટા, જેમણે ફાર્મા ઉદ્યોગને આકાર આપ્યો છે. વર્ષ 1951માં તેમણે કેડિલા ફાર્માસ્યુટિકલ્સની સ્થાપના કરી. કેડિલા ફાર્મા આજે વિશ્વમાં 90 જેટલા દેશોમાં નિકાસ કરે છે અને 50 જેટલા રોગોની દવાઓનું નિર્માણ કરે છે. કેડિલાની ક્રાંતિકારી દવાઓ જોઈએ તો માઇકોબ્યુટિન છે, જે ક્ષય રોગની સારવારમાં સફળ છે. HIV એડ્સના દર્દીઓમાં માઇકોબેક્ટેરિયમ એવિયમ કોમ્પ્લેક્સ ચેપ છે એને ટાર્ગેટ કરે છે. ત્યારબાદ પોલીકેપ છે, જે હાર્ટ એટેક તથા સ્ટ્રોકના જોખમને ઘટાડવા માટે અનેક ઉકેલ આપે છે. માઇસીડીએક્સી, જે કેન્સરની સારવારમાં ઉપયોગી છે. ત્યારબાદ NOD છે, જે ફૂગના ચેપ માટે સારવારની અસર અને વિકલ્પોને વધારે છે. સેપ્સિવક, જે કોવિડ-19 દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી છે. ત્યારબાદ જોઈએ તો પર્યાવરણ બચાવવાના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા એક પેડ માં કે નામ થીમ જાહેર કરવામાં આવી છે. અંતર્ગત સોનગઢના 7,000 આદિવાસીઓએ એકસાથે 7,000 વૃક્ષો રોપ્યા. ડિજિટલ પેમેન્ટમાં માર્ચના અંતે 12.6% વૃદ્ધિ થઈ છે, જે RBI દ્વારા કહેવામાં આવ્યું છે.
આશા વર્કર આંગણવાડી સેવિકાના ફરજ પર જો મૃત્યુ થાય છે તો 10 લાખ વળતર મળશે. રૂટે લારાનો રેકોર્ડ તોડ્યો, જેમાં 12,000 રન કરનાર વિશ્વનો તે 7મો ખેલાડી બન્યો છે. પેરિસ ઓલિમ્પિકની જો વાત કરીએ તો 10,714 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં સૌથી નાનો ખેલાડી ચીનનો છે, 11 વર્ષ અને 11 મહિનાનો છે. જ્યારે સ્પેન છે એના 65 વર્ષીય ઘોડેસવાર સૌથી વૃદ્ધ છે. પેરિસ ઓલિમ્પિક્સમાં પ્રથમ ગોલ્ડ ચીને જીત્યો. વિશ્વ વિજેતા હવે ઓલિમ્પિક ચેમ્પિયન બન્યો છે. ભારતીય ટીમે પ્રથમ T20માં 43 રનથી જીત મેળવી છે. કર્ણાટકના બેંગલુરુ ખાતે 34મો રાજ્ય કક્ષાનો પતંગ મહોત્સવ ઉજવાયો હતો. ત્યાર પછી જોઈએ મેટાનું નવું AI એ 22 દેશોમાં ચાલશે, જેમાં નવી ભાષાઓ ઉમેરાઈ છે. કેલિફોર્નિયાની જો વાત કરીએ તો દર કલાકે જંગલનો 5 કિલોમીટરનો વિસ્તાર ખાક થઈ રહ્યો છે. PM મોદી આવતા મહિને યુક્રેનની મુલાકાત લેશે. 2023-24ના નાણાકીય વર્ષમાં રાજ્યમાંથી 89,800 કરોડ ટેક્સ વસૂલ કરાયો હતો. નવા નાણાકીય વર્ષમાં ગુજરાતમાંથી રૂપિયા 1 લાખ કરોડ ટેક્સ વસૂલવાનો ઇન્કમ ટેક્સનો લક્ષ્યાંક છે. 31 જુલાઈ 2024 પછી પેનલ્ટી સાથે ફરજિયાત નવી પદ્ધતિથી IT રિટર્ન ભરવું પડશે. જૂની પદ્ધતિથી IT રિટર્ન ફાઇલ કરી શકાશે નહીં.